નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ અમરેલી. સાવરકુંડલાના સેંજળ રેવન્યુ વિસ્તારમાં લાગેલી વિકરાળ આગનો મામલો. સેંજળના રેવન્યુ બીટ વિસ્તારમાં લાગેલી આગથી તંત્ર આવ્યું હરકતમાં. મળતી માહિતી મુજબ જંગલ વિસ્તાર નજીક રેવન્યુ બીટ વિસ્તારના 100 વીઘામાં લાગી હતી આગ. આગને લઈને સાવરકુંડલા મામલતદાર, ટીડીઓ, નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સિંહોના સામ્રાજ્ય ગણાતા વિસ્તારોમાં આગ લાગતા તંત્રએ આગ બુઝાવવાની કવાયત હાથ ધરી હતી. વનવિભાગની સાથે રહીને વહીવટી તંત્રએ આગ પર મેળવાયો હતો કાબૂ. 4 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આગ પર કાબૂ મેળવાતા જંગલ વિસ્તારના વન્યપ્રાણીઓની સલામતી થઈ હતી. રિપોર્ટર સરફરાઝ ખોખર, બીએન ન્યૂઝ, વીજપડી, અમરેલી.